પ્રશ્ન છે કે તમને કોઈએ ક્યારેય મદદ કરી છે? ક્યારે? તો સૌથી પહેલાં હું મારી વાત રજૂ કરીશ કે જ્યારે શરૂઆતમાં મેં એક્ટિવા શીખવાની શરૂઆત કરી ત્યારે એ વખતે બરાબર નહોતું આવડતું એક્ટિવા, અને એ વખતે એક્ટિવા બગડ્યું હતું, એટલે કિક મારવી પડતી હતી, ડાયરેક્ટ સેલથી ચાલુ નહોતું થતું. એવી કન્ડિશનમાં હું હિંમતનગર એક્ટિવા લઈને નીકળી હતી, મારી જે સિસ્ટર છે એ એમ બંને જણા. તો ત્યાં જે માણેક કૃપા છે, માણેક કૃપાની સામે એક મંદિર છે, તો મંદિરની સામે જ મારું એક્ટિવા છે એ બંધ પડી ગયું. પછી મેં અને મારી જે સિસ્ટર હતી એ બંને જણાએ બહુ કોશિશ કરી એને ચાલુ કરવા માટે. એક્ટિવાને કિક મારી, સેલ માર્યો, પણ કોઈ બી ઉપાય ફળ્યો ના, ચાલુ જ ના થયું એક્ટિવા. અડધો કલાક થઈ ગયો. અમે બંને બહુ કોશિશ કરતા હતા, અને સામે મંદિરમાં એ વખતે સવારની આરતી થતી હતી, એટલે ડ્રમ ને નગારા ને બધું વાગતું હતું, અને એ સાથે આરતીનો સમય હતો. પછી બહુ સમય વીતી ગયો, અમારું એક્ટિવા એમને એમ જ પડ્યું હતું, અને બંને લાચાર થઈને ઊભા હતા. ઘણા બધા માણસો ઓળખીતા ત્યાંથી પસાર થયા, પણ કોઈએ પણ અમને પૂછ્યું ના કે તમે કેમ અહીંયા આવી રીતે ઊભા છો. અને અમારી પોતાની પણ હિંમત ના ચાલી કે અમે એમને કહીએ, હેલ્પ માટે મદદ માગીએ. અમારી પણ હિંમત ના થઈ કે એમની હેલ્પ લઈએ સામેથી. અમને બીક લાગતી હતી, ડર લાગતો હતો, સંકોચ હતો કે કઈ રીતે કહીએ. તો એવી પરિસ્થિતિમાં બંને જણા ઊભા હતા. એમાં જ્યારે મંદિરમાં જે પૂજારી હતા એમને શું કર્યું, અચાનક જ જે આરતી ચાલુ હતી, જે ડ્રમ ને બધું ચાલુ હતું, એ બધામાંથી એ પોતે નીકળીને બહાર આવ્યા અમારી સામે. એટલે પહેલાં તો અમને બંને ડરી ગયા એમ કે હવે શું કહેશે એમ. અમે ક્યારના અડધો કલાકથી અહીંયા સામે ઊભા છે, એટલે અમને કંઈક કહેવાયા હશે. અમે મનમાં તો પહેલાં ડરી ગયા, પણ એ આવીને અમને પૂછ્યું એમને શાંતિથી કે તમને શું પ્રોબ્લેમ છે. તો અમે કીધું કે અમારો આ પ્રોબ્લેમ છે અને આ સ્ટાર્ટ નથી થઈ રહ્યું. તેમને તરત જ એ અમારું જે એક્ટિવા હતું એને કમ્પ્લીટ ઊભું કરીને ઘોડા ઉપર ચડાવીને કમ્પ્લીટ એને કિક મારીને ચાલુ કરી આપ્યું. અને અમે ત્યાંથી નીકળ્યા ત્યાં સુધી ઊભા રહીને અમને જોયા કર્યું, અને આ રીતે અમારી હેલ્પ કરી એમને. ચાલો મિત્રો, હવે જોઈએ કે તમારા જીવનમાં એવું કંઈક બન્યું છે કે તમને કોઈએ મદદ કરી હોય? હા તો બોલો, શું અનુભવ થયો હતો? લેવા પરથી કૂદ્યા તો ખરા રમતા, અને પછી અમે તો પોણીના પથરા વચ્ચે ચટકી જે બે. પછી એમ કોઈ ભય હતા, તે મને બચાવવા આવ્યા હતા. બાઈક લઈને આવેલા, એ સારા લેવા જતા. તે પછી બેન અમે એ વચ્ચે ફસાઈ ગયેલા હતા, તે અમે કીધું કે મંગાઈને કાઢી અમે ફસાઈ ગયા છીએ. બરોબર. એના બાજુમાં તે ખાપ્યા છે, તે અમે તો પીયા હતા બેન. પછી સાહિલ તો કૂદવાની કોશિશ કરી પણ કૂદ્યો ના. એટલે આ સાહિલ બાજુમાં બેસ્યો છે, એટલે તમે બંને જોડીદાર એમ? મેં કૂદવા જાય ને, હું તો કૂદવા જઈ ને તો બીક લાગતી હતી, ઠેઠ ઉપર તું. પછી તો કૂદે ના, આ તો કૂદે તો અંદર કઈ પછી સીધો ગટાની તાલીમાં. પછી કઈ રીતે પેલા ભાઈએ બચાવ્યા એમ? પછી આ તો પડે તો ઉકેલા પડાય અને પછી કોઈ ના દેલા મે તો એ ભાઈ ના ઓન છે ઈવન ઘેર થી પછી ઓન પાછા હોય મે તો આયા નવલ. હો, સરસ, વેરી ગુડ. ચલો, તમારા જીવનમાં કંઈક એવી ઘટના બની છે કોઈએ તમને મદદ કરી હોય? બોલો. હા એમ છે ઈને કોઈ જીવલ પીએ છે, તે બધા મિત્રો ના આવ્યા હતા, તે આપણે ડૂબી ગયા. પેલા કૂદ્યા તે બાઈક ટેકરી, પછી બીજી પર કૂદે ને તે ત્રણે ડૂબી ગયા. તે પેલા કોઈ ભય તે હાથ પકડી બાઈક કાઢ્યા, તે બચી ગયા. હવે જશો તો પાછા? હવે જવાનું ના જવાય. હું એકવાર ડૂબી ગયા ને
બેન હું એમાં પણ નથી પણ જમીનમાં જો માટી લઈને આવ્યો ને મારા પપ્પાને બચાવી દીધું. બરોબર. તો આવી રીતે હવે પાછું કરશો તો? હા, સરસ, વેરી ગુડ. તમારા જીવનમાં કંઈક એવી ઘટના બનેલી છે? હા, બોલો તો. એ દિવસે હું ગલ્લાઈ જતો તે દીપક એટલે ગલ્લા કરી બેઠા બેઠા રોતો તો બેન અરે બહુ સ્વાભાવિક છે. રોતો તો બેઠા બેઠા હું પૂછ્યું કહું તે દીપક કે માર પડે હું કહું છું ખાલી 2 રૂપિયા છે 3 રૂપિયા ખૂટું છે તે કોઈ 3 રૂપિયા આલી દે બેન સરસ. એ દિવસે અમે મંદિરે જતા અને એક બી ખાલી બેઠો હતો તે બી ખાલી કે 10 રૂપિયા આલે તો કોઈ 10 રૂપિયા આલે. બરોબર, વેરી ગુડ. ચલો આ બાજુ તમારી કોઈએ મદદ કરી છે આવી રીતે કોઈએ? હા, તો કઈ રીતે બોલો? બેન હું સ્કૂલ આવતી હતી તો મને બેગમાં બહુ ભાર લાગતું હતું. બરોબર. તો મારું બેગ મને ઊંચું નહોતું તે મને મારું બેગ લઈ લીધું. હા, સરસ, વેરી ગુડ. તમે બીમાર હતા એ વખતે? આ બેગ હા, બરોબર. એટલે વીકનેસ હશે એટલે ઊંચું નહીં થતું હોય. ઓકે, વેરી ગુડ. ચલો તમારી કોઈ મદદ કરી છે? હા શું? રોજ રિસેસમાં ફરહાના મારું પડી ભૂલે વગર લઈ જઈશ. હો, વેરી ગુડ. કોણ છે ફરહાના? ચલો ફરહાના, તમને કોઈ મદદ કરી છે? હા બેન હા, શું કરી હતી બોલો? બેન મને ઇંગ્લિશમાં રીડિંગ યાદ નથી કરતી ત્યાં મને હા, સરસ, વેરી ગુડ. અને બીજું કોઈ? બેન મારું પેન ખોવાઈ જતું ત્યાં હા, વેરી ગુડ. ચલો તમારી કોઈ મદદ કરી છે આવી રીતે? હા, તો બોલશો ક્યારે? શું થયું તું તો? કંઈક ખોવાઈ ગયું તું કે કંઈક જરૂર હતી? શું હતું? કોઈ બી બોલી શકો તમે. તમારું કંઈક ખોવાયું હોય અને કોઈ તમને શોધીને આપ્યું હોય અથવા તમને જરૂર છે ને તમારી જોડે નથી એ વસ્તુ અને કોઈ હેલ્પ કરી હોય તો તમે એ બી બોલી શકો છો. બોલો. બેનમાં પાન ગાઈડ હતી ત્યાં નાની ગાઈડ. હા, સરસ, વેરી ગુડ. એટલે કે તમારી જોડે બુક નહોતી એ વખતે અને આમિનાએ હેલ્પ કરી હતી. વેરી ગુડ.